તો હેલો ગાઈઝ, કાલે વરસાદે અમારા ગામમાં ભૂકા કાઢી નાખ્યા હતા. છે ને પેલા જોવો અહીંયા પુલ ઉપર પાણી સુડું આવી ગયું હતું, પણ સેડું નહીં તો સારું છે, નકર ભાગવું પડે તમારે અમારા ઘરથી. કાલે આ બધી જગ્યાએ નકરું પાણી જશે અને ઓલે ખાંડ પણ ભરાઈ ગઈ છે ઓલી બાજુ. અને અત્યારે હું જાઉં છું વાડીએ, કેમ કે જોઉં કેટલું નુકસાન થયું છે, કેટલો ફાયદો થયો છે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો છે. આ હું તમને વિગતવાર બધું બતાવું વાડીએ શું પરિસ્થિતિ છે. તો ગાઈસ દેખો, પણ ઉંદરડા છે ને, ઉંદરડા છે. હાલો ભાગો અંદર જાઉં. આમ જો ઉંદરડો હે ભાગો આવી ગયો છે અમારા વાડીનો શેર અને ખાડા પડી ગયા. આમ જો એટલો વરસાદે ભૂકા કાળ કાઢી નાખ્યા હતા, ધોવાઈ ગયું બધું. જો રોડ આવી ગયા બોબો બાથરાની છે. ચાલો ખોલવી, લેટ્સ સી. જોઈએ આપણે શું છે વાડીએ. પછી તો ગયા છે. મસ્ત મજાનો સાનો ડોઝ લઈ લીધો છે મારે મોટ બાપુની ફાડી, અને હવે એન્ટર થઈ ગયો આ અમારી વાડી. કપા ઉગી ગયો. જો 2-3 દી પહેલાં સોંપ્યો હતો ને, બરોબર ઉગી. મારી કેટલી મોર હતી ઉપર મને છે ને જોવા જો. મારી વળ કઈ છે નહીં. આયા દાવળ મારી છે લગભગ. કેવું ખુગ્યું છે. ઓ ખાલા એમ તો બહુ પીડા છે. કાંઈ ડોન્ટ વરી. તો ખાલા સંપસન પહેલાં કાઢ નાખું, ખૂદતો જાઉં. કપાસિયા અમારા ઉગી ગયા છે. અચ્છા, હું ક્યાં ના પડું. કપાસિયા અમારા ઉગી ગયા છે. 2 પાંડવા થઈ ગયા છે, 2 ફાલડાવા. ધીમે ધીમે પ્રગતિ કરશે. ઓલા પણ રોજડા આવેલ છે લાગે છે. આમ જો ફોટો મારી દઈશું. રેલગાડીનો ફોટો ન હોય, મેરું છે એવું લાગે કે નહીં તમને? ગાઈસ આ બધું જોતા તો મને લાગે છે કે વરસાદ છે ને પથારી ફેરવી નાખી છે. આમ જોવો તો ખરા આ બધું પાણી કેટલું ભરાણ હોય છે. આ બધું કઈ દેખાતું જ નથી. ઝૂંપડી જોવો, ઓલા પણ જોવો બોકડો ફાડી ગયું છે બધું. અને અહીંયા જોવો આ વરસાદ કઈ જેમ તેમ ન થયો. વાડીએ તો કાયદેસર રીતે ગોબા ઉપડી ગયા છે. 1 નંબર થઈ ગયો પણ નેળ. અને ઉપર ચડી ગયો લાગે છે મને. જો અહીંયા બજે ઉપરથી મેં ધુબાકો માર્યો, સીધો આમાં ગરી ગયો. અરે આ બધું ધોઈ નાખ્યું છે. અરે આ હું ભારે નુકસાન રોગી યાર. બાળાની પથ્થરી ફેરવી નાખી છે. આમ તો છે ને આમ પેડો સીધું અહીંયા પેડો લાગે પાણી. બોલો જો ઓલી બાજુ તમને દરિયાઈ સપાટી જેવું દેખાય છે ને, ત્યાં થોડાક ફેરા નાખ્યા હતા. ફેરા એમને હાથે પથરાઈ ગયા. એટલું બધું પાણી તો લગભગ તો દર વરે નથી આવતું. ઓકળા ફાડાઈ ગયા, કેમ ગયા કોને ખબર. અને આમ જો અહીં ક્યાં કપાસ્યું જ નથી ઉગ્યું, કેમ કે છે ને પાણી જાય એટલે ખૂદતો જાવ આખો. અહીંયા ઓલું પટ્ટી દેખાતી ને રોજાડા નહોતા, અહીંયા અમારા બાપા જાયેલા છે. તો એવું છે. આમ જો ખરા કેટલું ખૂદતો જાવ છું. નહીં યા પે તો રોજડા હી હે. તો રોજડા ચાલેલા છે. આવડ પાછી ઉગી છે જરી. અને અહીંયા નુકસાન હારી પેટનું થઈ ગયું છે. આ સમતલ તળાવ થઈ ગયું. સમજો આમ લાગે કેવું રૂડું લાગે. આમ લાગે કે અહીંયા અન્ને પીડા રહી. આ તો દલદલ છે. આ તો દલદલ થઈ ગયું. અરે આ તો એટલે ઘરની જમીન ન હોય, એટલે ઘરનું ઓલું સા બા કાંઈ નહીં. અરે બોકળા બધું એટલો બધા વરસાદ હોય છે મને નથી સમજાતું. કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખી નાખજો, કેમ કે મેં નવા સંપલા લીધા કાળા કલરના. બોલતા ને બસ હરખો લખી નાખજો. કોંગ્રેચ્યુલેશન બ્રો, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ બધાને. આગળ દેશે મેં ઝાર આવું થાકતો કેમ કે ગારો જેટલો છે. સંપલાય નવા લીધા, ખૂદતા જાય મારા સંપલા. હવે આ બધું કપાસિયા તો ઉગી ગયા છે તમે જુઓ, પણ ખાલા પણ બહુ ઝાઝા છે. તો આમાં કાયદેસર રીતે બુરો પડે. કોથળી નહીં પણ વધારે કોથળી કરતાં વધારે રહી જાય. ખાલા બહુ ઝાઝા પીડા છે. એટલું બધું પાણી અહીંયા કસમથી કાંઈ જોવા લાયક નજારો હોય છે. અમારા બધા ભાઈનું તળાવ છે. અહીંથી લપસ્યા ને એટલે તમારે બધા સ્ટોરી મેળ લેજો. આમ શાંતિભાઈ કુદરત તારા ખજાને. તો એટલું પાણી ભર્યું છે, પ્રોફિટ થાય પછી. પર નાગજી બાપાને વાડીએ કપાસિયા રોપાય છે. બસ ઘડીક વાર હોવાણ કરી બેઠા ને હવે પાછા નીકળી ગયા છે. આ કોનું ખેતર છે કોને ખબર. જગ્યા ઉપરથી પાણી કેટલું આવ્યું છે કે આવડો બધો ખાડો થઈ ગયો આ ખેતરમાંથી. નથી મોટો ટોલ, એટલું બધું પાણી આવી ગયું છે.
હું એ વિચાર કરું છું એટલો બધો વરસાદ પડી ગયો છે. લેટ્સ ગો વાડીએ તે હવે વિદાય લેવી હળુક જઈને ઝટકા લગભગ સારું હોઈ શકે કેમ કે વાડીએ કોઈ છે નહીં વાડું છે લગભગ તો સારું લાગે સારું છે એટલું નહીં ચાલુ લાગે. ચાલો ગાડીમાં આગળ પહોંચીએ બુક કરી મૂર્ખીનો સંપલા છે ને વાડીએ મૂકીને વીયો ને એમના ઘેર હાલતો થઈ ગયો. ટોપો છે આવો હા હું કેટલું બધું ભૂલી જતો હોય છે. તો વાડીએથી તમે પોચા પગે નીકળી ગયા હતા અને અહીંયા એક ફાઇટક પડી છે એટલે વેટિંગમાં ઊભા છે. વાડીએથી મેં ઘરે લેન્ડિંગ કરી હતી 10 વાગે અને અત્યારે 4 વાગ્યા તો બસ જાઉં છું. સાટા ચાલુ થયા છે સવારનું ટીપું નથી પીડ્યું વગર સાટા પાણી એ કેસે હો ગયા. વરસાદે પાછું એનું રૂપ ધારણ કરી લીધું છે કાઢી ઘોડે ને હું ચાલુ વરસાદમાં ક્યાં જોડે જાઉં છું. દોસ્તાર એક આવે છે એ કાંઈ અહીંયા ચાલુ વરસાદે કાંઈ વાંધો ના પડાય નહીં તો પલળી જાય પણ કાંઈ વાંધો તો જોડો તો બેસી જાવ. આમાં લેપટો ને મિત્રો એટલે મુમરા ભરાઈ જવાના છે અમારા આમ તો આગળ રોજો મારા બા હા માંડ ભેગો તો ગાઈસ બોલેરામાં વીવા છે ને વરસાદ મીડો છે લેવા અમારા ગામનું બસ સ્ટેન્ડ છે આ જો ઓલો ભાગ લેવા ગયો છે આમ દુકાને કેમ કે ભૂખડ થઈ ગયા છે ને તો ભાગ ખાવીને ગીત વગાડી. મિત્રો વરસાદ છે ને અમે બોલેરામાં હલવાઈ ગયા છે હું સહેલો અને બિસ્કુટ ખાવી છે બેઠા બેઠા કેમ કે ભૂખ લાગી તો શું કરું દુકાન તો અહીંયા બાજુમાં છે ખાવી શું કરવી હલવાઈ ગયા છે રે એટલે સીધું ઘેરે ભાગી જવું. તો બલેડામાંથી તો અમે આઝાદ થઈ ગયા છે અને અહીંયા બેઠા છે ચોમાસામાં અમે અહીંયા બહુ બેસતા કાયમ. ચોમાસામાં શું ઓલું શું કહેવાય શિયાળાના ઉનાળામાં અને ઓલા આપણે જો નાય છે બધા બાટી ડેમ આ છે અમારું મુંજા છે ડેમ ઓલી બાજુ અમારે ખોડિયા ડેમ ને બહુ દાદા ડેમ છે. મારું ઘર છે ને મારી ઘરની બાજુમાંથી મસ્ત મજાની ખારી નદી નીકળે છે ને એ પાણી ક્યાં જાય ખબર આ ઘર રહ્યું ને બને છે ને ઓલી બાજુ એના ઘરમાં પણ આપણને ક્યાંય જતું નથી એના ઘરમાં જાય અને ઘર છે ને પછી જો આવડે આ દિવાલ રહી ને આ દિવાલ ત્યાં બાકવું છે ત્યાંથી છે ને પછી વકળામાં ઉતરે છે આ વકળું છે સળંગ ટેકનોલોજી જાય છે બધું વકળામાં પેલા આમ જાય છે પછી આ દિવાલની હોરું બાકું છે ઓલું પલિંગ હોય ને પલિંગ તોડી નથી એવું કાંઈક છે. હવે વરસાદ પાછો આવી ગયો તો ને અત્યારે પાછી વિદાય લીધી છે આવ્યો તો એટલે ખતરનાક વરસાદ આવ્યો હતો. આ છોકરા બધા જોવા જાય છે બાલાજીના સેવ મમરા ખાતા ખાતા તો આમ જો મિત્રો ઓ નદી આવી ગઈ છે અમારા વકળામાં તો મીંડી અને અમારા છે ને શું કહેવાય આ છે ને નદી છે શેરી તો છે જ નહીં કોઈનો ક્યાંક અમારી શેરી છે. આ બધા નાય છે ઉડાડો માં ફોન કરો હુઈ જાવ હુઈ જાવ તું હુઈ જા ઉડાડો માં આ ક્યાંક ખાવાનું છે. વરસાદ ગયા પછાનો આ કુદરતી આનંદ કાંઈ ઘટે જ નહીં. આવો નજારો ખાલી ગામડામાં જોવા મળે. પાણી 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 અમારા બાજુવાળાને બિચારાને ઘરે આમ આવું ને આવું રે નકરું પાણી પાણી છે. આ નીચો વિસ્તાર છે અમારા ગામનો અને આમ જો એક બેઠો ખુરશી માથે કયું ન ફોન કરા કરશે ફોટા નહીં તો નદી અમારી પાસે આવી છે ઉડાડોમાં જ ખરા હાલા આ સંજાભાઈ છોકરા પણ આ મોદી બોદી આવાસ છે બધા આગુ રે મોદી તમારા છોકરા આવે તો ગામના જુવાન છોકરા ને ગૌઠા બધા જાય છે નદી જોવા એટલે હું વડીલ જ છું એટલે જ આવું છું. હાલો કન્ટિન્યુ કેટલું પાણી એવું જોત આવી જાણકારી લેવી જરૂરી છે. સ્ટેડિયમની તમારે પથારી ફેરવી નાખી સ્ટેડિયમ છે કે નહીં એ જ નથી ખબર પડતી લાગે છે કોઈને. 1 કલાક થાય વરસાદ ગાજે છે હું ધાબા ઉપર બેઠો છું પાણી ભેર્યું છે એક આમાંથી વાઈફાઈ ચાલુ છે અને ગાજે છે વરસાદ
તો એ સાથે આજનો વ્લોગ તો આપણે પૂરો કર્યો. વ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે એના વ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરજો. તો વેજલે જાય સબસ્ક્રાઈબ કરી નાખવા લેવા તો પછી મળ્યા કાલા પાસે કાયમ બહુ વ્લોગ બનાવું છું. કાલના વ્લોગે જોઈજો.